વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? ઓકે વેલ, તો આપણે સરસ મજાનો બોહરનો પરમાણુ નમૂનો જોયો જે ખૂબ જ અગત્યનો છે JEE અને નીટ માટે પણ. અને મેં તમને ઘણા એવા સૂત્ર પણ કીધા છે કે જે તમારા પુસ્તકની અંદર નથી, જો કે બધા સૂત્રની તારવણી પણ છે બેટા, બરોબર છે, પણ એની કંઈ આપણે જરૂર છે નહીં. જેમ કે કાલે મેં તમને કોઈ ત્રિજ્યાનું સૂત્ર આપ્યું છે, બરોબર, R શોધવા માટેનું સૂત્ર આપ્યું છે, જેમાં A0 જેને આપણે 52.9 પિકામીટર નામ આપેલું છે, બરાબર, એનો કોન્સ્ટન્ટ ધારેલો છે. A0 ની કિંમત જે મૂકી છે એ A0 ની કિંમત કઈ રીતે આવે છે, જો કે કાલ મેં તમને બધી માહિતી આપી જ છે, પણ એ આખા સૂત્રની તારવણી પણ છે કે એ સૂત્ર તમે કઈ રીતે તારવી શકો છો, બરોબર. પછી એવી જ રીતે ઉર્જાનું જે સૂત્ર છે એની પણ તારવણી છે. પછી તમે જે આપણે વેગનું સૂત્ર આપ્યું છે, જે તમારા પુસ્તકની અંદર તેવું કીધેલું છે કે એનું કોઈ ચોક્કસ સૂત્ર છે નહીં, પણ છે, એનું સૂત્ર પણ છે અને એની પણ તારવણી છે. પણ એ તારવણીની આપણે કોઈ જગ્યાએ જરૂર છે નહીં. ઇલેક્ટ્રોન તમારો કેટલા વેગથી ગતિ કરે છે એ સૂત્ર એ દર્શાવે છે. જેમાં મેં વેગ કીધું તો 2.18 × 10⁻⁴, બરોબર છે, Z/n મીટર સેકન્ડ ઇન્વર્સ હતું. અને કીધું હતું કે જેમ ધન વીજભાર વધે તેમ અને જેમ કેન્દ્રથી દૂર જાય તેમ એના વેગમાં શું ફેરફાર થાય ઇલેક્ટ્રોનના વેગમાં, એની પણ વાત કરી હતી. એટલે કે જે બોહર નમૂનો છે એ તમારા રુથરફોર્ડના નમૂના કરતાં કેટલો ઇમ્પોર્ટન્ટ છે ને એ તમને અહીંથી ખબર પડી જાય, બરોબર છે. કારણ કે કેટલી બધી માહિતી આપી જશે. રુથરફોર્ડના નમૂનામાં તો બસ સિમ્પલ વાત હતી અને એમાં એનો કોઈ વાત નથી સાહેબ. એ તો એક નમૂના પછી બીજા નમૂના પર જાઓ તો થોડો સુધારો વધારો થઈને જ થાય ને. હવે તમે 10મામાંથી 11માં આવો તો તમારું નોલેજ થોડું વધવાનું જ છે. તો એવી રીતે આ નમૂનામાં પણ છે કે ભાઈ એક નમૂનો શોધાઈ ગયો છે તો એમાં થોડું ઘણું મોડિફિકેશન કરીને જ બીજો નમૂનો શોધવાનો આવે છે. હજી આ નમૂનો પરફેક્ટ છે નહીં, બરોબર, ફાઇનલ તો નથી જ આ નમૂનો, કારણ કે હજી એક નમૂનો ભણવાનો છે. આની શું ખામી છે એ કાલ તો એક જો કે કહી દીધું છે. જે 8મા નંબરનું આપણે જે વિધાન લખ્યું છે નમૂનામાં, જે વિધાન 8મા નંબરનું હતું એમાં આપણે કીધું હતું કે હાઇડ્રોજન, હિલિયમ પ્લસ, લિથિયમ +2, બેરિલિયમ +3 વગેરે જેવા પરમાણુને જ લાગુ પાડી શકાય છે, વગેરે જેવા આયનને જ લાગુ પાડી શકાય છે. મતલબ કે જેની અંદર એક ઇલેક્ટ્રોન હોય ને એવી જ સ્પીસીસને આ નિયમ લાગુ પાડી શકાય છે. તો એ જ એક એની મોટી ખામી થઈ ગઈ છે. પણ એ ખામી આપણે પાછા આગળ પણ જોવાના છે. નેક્સ્ટ જ્યારે આપણે એની ખામીઓ જોશું ત્યારે આપણે વાત કરશું, બરાબર. અત્યારે આપણે જોવું છે કે હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ અથવા પરમાણુવીય વર્ણપટની વાત કરવી છે. તો આપણે જોયું છે શોષણ ઉત્સર્જનમાં રેખીય વર્ણપટ હતો, તમને ખ્યાલ હશે. એમાં પરમાણુવીય અને આણ્વીય વર્ણપટની પણ મેં વાત કરી. જો પરમાણુ લઈને તમે નમૂનો જોશો તો પરમાણુવીય વર્ણપટ, અને જો અણુઓ લેશો N2O2 જેવા અણુઓ લઈને જ્યારે તમે એનો વર્ણપટ જુઓ ત્યારે એને આપણે આણ્વીય વર્ણપટ કહેવાય. એમાં પણ બે પ્રકારના વર્ણપટ હતા, એક ઉત્સર્જન અને એક અવશોષણ વર્ણપટ હતો. તો એ જ વર્ણપટમાં હવે તો આપણે આગળ વધીએ બેટા. એટલે આવે છે હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ અથવા પરમાણુવીય વર્ણપટ. જો એની માટે બોહર નમૂનો આપણને આવડતો હોય ને તો થોડો વધારે આઈડિયા આવે. એટલા માટે મેં બોહર નમૂનો પહેલા ચલાવી દીધો છે. તમારા પુસ્તકની અંદર વર્ણપટ જે છે એ પહેલા છે અને એની સમજૂતી પછી બોહર નમૂના પછી છે. તો આપણે બોહર નમૂનો ચલાવી દીધો છે એટલે વર્ણપટ અને એની સમજૂતી બંને વસ્તુ આપણે સરળતાથી જોઈ શકીએ. અહીંયા પણ આપણે સૂત્ર તારવવાના છે. આ સૂત્ર તમારે દાખલા માટે ખૂબ જ અગત્યના છે. અને JEE અને જે લોકો નીટની એક્ઝામ કરે છે, JEE એડવાન્સની પ્રિપેરેશન કરે છે, તો એની માટે આવડા ક્વેશ્ચન બહુ જ અગત્યના નીવડશે તમને, બરોબર. જે આવડી થિયરી છે એ થિયરી બહુ અગત્યની છે. અને ગઈકાલે જે મેં સૂત્ર તારવીને દેખાડ્યા છે એ સૂત્રમાં ખાલી સૂત્ર જ તમારા કામના છે, એની તારવણી કોઈ કામની છે નહીં. એ ક્યારેય પરીક્ષામાં પૂછતા પણ નથી અને વચ્ચેથી કોઈ સૂત્ર પણ તમારા JEE નીટ કે એડવાન્સની અંદર કોઈ પૂછતું નથી. ઓકે ભાઈ, તો હાઇડ્રોજનનો રેખીય વર્ણપટ જોઈએ તો જુઓ આપણે વાત કરી હતી કે કાં તો ભાઈ તમારા એક બોક્સની અંદર વાયુ ભરી અને એની પર ઉર્જા આપાત કરવામાં આવે, અથવા તો એવું એક મસ્ત મજાનું શૂન્યાવકાશ મળી લેવામાં આવે, એની અંદર હાઇડ્રોજન જ ભરી દઈએ બેટા. શું ભરી દઈએ છીએ? હાઇડ્રોજન ભરી દઉં છું, બરાબર. એની અંદર નીચા દબાણે ઊંચું વિદ્યુત વોલ્ટેજ પસાર કરવામાં આવે છે. શું પસાર કરવામાં આવે છે? ઊંચા વિદ્યુત વોલ્ટેજ અને નીચું દબાણ રાખવામાં આવે છે. ઓકે, હવે એની અંદરથી સાહેબ છે ને સરસ મજાના કિરણો ઉત્પન્ન થાય છે. હવે આપણને ખબર છે કે કિરણો કેમ ઉત્પન્ન થશે, કારણ કે આપણે જોઈ ગયા છીએ કે જ્યારે તમારો ઇલેક્ટ્રોન હોય એ નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જાય તો જુઓ અહીંયા તમે વિદ્યુત આપશો એટલે જે ઇલેક્ટ્રોન હશે, તમારા હાઇડ્રોજન પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન હશે એ શું કરશે? વિદ્યુત એટલે કે જે ઉર્જા છે એનું શોષણ કરશે અને ઊંચા શક્તિ સ્તરમાં જશે, બરાબર. ત્યાં તે સ્થિર રહી શકતા નથી. ત્યાં સ્થિર નથી રહી શકતા એટલા માટે શું થશે તો કે થોડી વાર પછી ત્યાંથી એ પાછા આવશે ત્યારે જે શોષેલી ઉર્જા છે એનું શું કરશે? ઉત્સર્જન કરશે.
આ ઉત્સર્જન જે કરે છે એ કેવા સ્વરૂપે છે તો કે વિકિરણ સ્વરૂપે છે. કેવા સ્વરૂપે છે? વિકિરણ સ્વરૂપે, જેને આપણે કહીએ છીએ પ્રકાશ. તો અલગ અલગ રંગના પ્રકાશ હશે, અલગ અલગ આવૃત્તિના વિકિરણ હશે, બરોબર છે. અલગ અલગ આવૃત્તિના વિકિરણ હશે એટલે આપણે આવૃત્તિ શોધી શકીએ, જેની માટે સૂત્ર છે ડેલ્ટા E ના છેદમાં H ઇઝ ઇક્વલ ટુ V. યાદ હશે તમને, બરોબર છે. તો આની મદદથી આપણે શું શોધી શકીએ? આવડી ઉર્જા અને આવડી ઉર્જા, બે ઉર્જા વચ્ચેનો તફાવત લ્યો, પ્લાન્ક અચળાંક મૂકો એટલે તમને શું મળી જાય? કેટલી આવૃત્તિનું વિકિરણ અહીંયા ઉત્સર્જિત કર્યું છે તે તમે શોધી શકો. બહુ સિમ્પલ છે. તો અહીંયા સેમ ટુ સેમ આ જ ઘટના બને છે. કિરણો ઉત્સર્જિત થાય છે. ઓકે વેલ, ચાલો ઉત્સર્જિત થઈ ગયા છે અને એની અંદરથી અલગ અલગ વર્ણપટ તમને જોવા મળે. સ્પેક્ટ્રોસ્કોપી નામનું જે મશીન છે, સ્પેક્ટ્રોસ્કોપીની મશીનની મદદથી જ્યારે જોયું ત્યારે અલગ અલગ વર્ણપટ જોવા મળ્યા છે, અલગ અલગ રેખાઓ જોવા મળી છે, બરાબર. જુદી જુદી રેખાઓ જોવા મળે છે. આ જે રેખાઓ છે એમના નામ તેમને શોધ કરનાર વૈજ્ઞાનિકો પરથી પાડવામાં આવ્યા છે. જેમ કે તમારું લઈએ તો લાઇમેન આવે છે, પહેલું લાઇમેન, બીજું આવે છે બામર, ત્રીજું પાશ્ચર, ચોથું બ્રેકેટ અને પાંચમું ફૂન. લાઇમેન, બામર, પાશ્ચર, બ્રેકેટ અને ફૂન. હમ્પી નામનું પણ આવે છે. એ બધા ની આપણે કે જરૂર છે નહીં, બરાબર છે. તો આ જે 5 વૈજ્ઞાનિકો છે એને અલગ અલગ હજી પણ છે, પણ એ બધાની આપણે કંઈ અહીંયા જરૂર છે નહીં. આ 5 વૈજ્ઞાનિકો અલગ અલગ શ્રેણી શોધી, એને આધારે એ જે શ્રેણી છે એને નામ આપવામાં આવ્યું. લાઇમેન શ્રેણી, બામર શ્રેણી, પાશ્ચર શ્રેણી, બ્રેકેટ શ્રેણી ને ફ્રુન્ડ શ્રેણી. જેને જેવી શોધ કરી એ પ્રમાણે એનું નામ આપવામાં આવ્યું છે, બરાબર. તો લાઇમેન, બામર, પાશ્ચર, બ્રેકેટ ને ફ્રુન્ડ. સૌથી પહેલા 1885 જે બામર નામનો વૈજ્ઞાનિક છે એણે સૌથી પહેલા આ પ્રયોગ કર્યો અને સૌથી પહેલી શ્રેણી બામરે શોધેલી છે. પણ લાઇમેન શા માટે લખીએ છીએ એ હમણાં હું તમને કહું છું, બરાબર. બામરે સૌથી પહેલા શોધી શ્રેણી અને એને દ્રશ્ય વર્ણપટ સ્વરૂપે જોઈ. એને સ્પેક્ટ્રોસ્કોપીની અંદર જોઈ તો કેવા સ્વરૂપમાં જોવા મળે? દ્રશ્ય. દ્રશ્ય એટલે આપણે જો જોઈ શકીએ છીએ લાલ, લીલો, પીળો, બરાબર છે. આ જે રંગ છે એ સ્વરૂપમાં એને આવડ્યા. શ્રેણી નાખી જોઈ છે. એને શું જોયું તો કે ભાઈ તમારો જે ઇલેક્ટ્રોન છે, સમજો કે આ ભૂમિ અવસ્થામાં છે, n બરાબર પહેલી કક્ષા છે, બરાબર છે. અથવા તો અહીંયા લખીને પૂછ્યું n બરાબર પહેલી કક્ષા. આ ભૂમિ અવસ્થામાંથી તમારો ઇલેક્ટ્રોન, આ કક્ષાઓ છે જે અહીંયા દોરી છે એને હું અહીંયા ઊભી દોરું છું, બરાબર. 4 5 ચલો. તો n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5. હજી ઉપરનું ભૂસી કાઢું. તો n બરાબર 6, n બરાબર 7. એવી રીતે બેટા જોતા જઈએ તો n બરાબર શું આવશે? ઇન્ફિનિટી વાળું. ઓકે, હવે આપણે શું જોવાનું છે એની વાત કરું છું. તો આપણે જે બામરે દેખાડ્યું છે ને એ જ આપણે જોવાનું છે. બામરે શું કીધું કે તમારો ઇલેક્ટ્રોન જ્યારે બીજી શક્તિ સ્તરમાં, સમજો કે અહીંયા હોય, અહીંથી ઉત્તેજિત થઈને અહીંયા જાય, ત્યાંથી પાછો આવે, 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 બરાબર. અહીંથી ઉત્તેજિત થઈને અહીંયા જાય, ત્યાંથી પાછો આવે. જોયો? તો આવે છે ક્યાં? બીજી જે n બરાબર 2 કક્ષા છે ત્યાં પાછો આવે છે. તો આ ઇલેક્ટ્રોનની કઈ અવસ્થા થઈ? ધરાવસ્થા થઈ. બામરે કીધું કે જ્યારે ઉત્તેજિત થઈને તે પાછો બીજી કક્ષામાં આવે છે ત્યારે દ્રશ્ય વર્ણપટ ઉત્પન્ન કરે છે. કારણ કે અહીંથી અહીંયા આવશે તો પણ અલગ એની ઉર્જા હશે, અહીંથી અહીંયા આવશે તો બીજા રંગના વિકિરણ ઉત્પન્ન કરશે, અહીંથી અહીંયા આવશે તો પણ અલગ રંગના, અહીંથી અહીંયા આવશે તો પણ અલગ રંગના, અને અહીંથી અહીંયા આવશે તો પણ અલગ કલરના. એ શું કરશે તો કે વિકિરણો ઉત્પન્ન કરશે. ક્લિયર છે? અને એ ક્યાં વિસ્તારમાં આવતા છે તો કે વર્ણપટ જે આપણે દોર્યો હતો એ વર્ણપટના દ્રશ્ય વિસ્તારની અંદર તમને જોવા મળશે. એટલે સુધી વાત ક્લિયર થાય? ઓકે, આ વાત એને 1885 નોંધી. ઓકે, 1885 નોંધી તો નથી બેટા, પછી એને એની તરંગ સંખ્યા પણ ગણી. શું ગણ્યું છે? તરંગ સંખ્યા ગણી. અને તરંગ સંખ્યા માટેનું સૂત્ર આપી દીધું, u બાર ઇઝ ઇક્વલ ટુ, તરંગ સંખ્યાને u બાર કહીએ છીએ, બરાબર. 10 96 77 1/2 સ્ક્વેર, જે એની શરૂઆતની કક્ષા છે તે.
માઇનસ 1/n², બરોબર છે, તો nf² રાખીએ. તો જે શરૂઆતની કક્ષા છે ક્યાંથી શરૂઆત કરે છે? બીજી કક્ષાથી. ત્યાંથી અહીંયા જાય છે, ત્યાંથી પાછો આવે છે, અહીંયા જાય છે, પાછો આવે છે, અહીંયા જાય છે, પાછો આવે, અહીંયા જાય, પાછો આવે, અહીંયા જાય, પાછો આવે. તો જે કેટલામી કક્ષામાં જાય છે? સમજો કે n બરાબર 3 માં જાય તો અહીંયા શું આવશે? 3 નો વર્ગ. n બરાબર 4 માં જાય તો શું આવશે? 4 નો વર્ગ. n બરાબર 5 માં જાય તો શું આવશે? 5 નો વર્ગ. એની જે ધરા સ્થિતિ છે એ તો કેટલામી રહેવાની છે? બીજી જ રહેવાની છે. એમાં ફેરફાર થવાનો છે નહીં. એને આવું સૂત્ર આપ્યું, સેમી ઇનવર્સ. આ સૂત્ર કોણે આપ્યું છે? તો સરસ મજાના બામર નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. કોણે આપ્યું છે? બામર નામના વૈજ્ઞાનિક. કોની માટે આપ્યું છે? તરંગ સંખ્યા માટે આપ્યું છે. હવે જો એને આ સૂત્ર ઘણા બધા પ્રયોગ કરી અને સરસ મજાનું આપ્યું છે, કોઈ વાંધો નથી, બરોબર. પછી થોડો સમય ગયો ત્યારે સ્પેક્ટ્રોસ્કોપી જે છે, સ્પેક્ટ્રોસ્કોપનું જે યંત્ર છે એ યંત્રનો મહાન એક જબરદસ્ત જાણકાર રીડબર્ગ, જેને આપણે ભણી ગયા છીએ RH રીડબર્ગ અચળાંક, બરોબર છે, અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં હોય તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, એ પણ રીડબર્ગ અચળાંકની જ કિંમત છે. તો આ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે ભાઈ ખાલી દ્રશ્ય વર્ણપટ માટે નહીં, બીજા કોઈ પણ વર્ણપટ માટે તમે લેવા જાઓ તો આ જ સૂત્ર લાગુ પડે છે. આ કોણે કીધું છે? રીડબર્ગે કીધું છે. તો તરંગ સંખ્યા માટે 10 96 77 1/n1² માઇનસ 1/nf², અને ni કહી દઉં છું, ઇનિશિયલ. તો એને એવું કીધું છે અને સેમી ઇનવર્સ રાખીએ, બરોબર છે. તો એને શું કીધું છે? એને એવું કીધું છે કે ભાઈ કોઈ પણ વર્ણપટ હોય તો જે શરૂઆત, અને બીજી કક્ષાને શરૂઆતની કક્ષા લીધી હતી લાઇમેને. આને શું કીધું? કોઈ પણ કક્ષાને શરૂઆતની લઈ લ્યો. ચલો આને લઈ લો. અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જાય, અહીંથી અહીંયા જાય, અહીંથી અહીંયા જાય. તો ni બરાબર શું થશે? 1. અને nf બરાબર શું થશે? ફાઇનલ કોણ થશે? જો બીજીમાં જશે તો બીજી, ત્રીજીમાં જશે ત્રીજી, ચોથીમાં જશે ચોથી કક્ષા, પાંચમીમાં જશે પાંચમી, છઠ્ઠી, સાતમી, જ્યાં જશે એ કક્ષાને આપણે ફાઇનલ કક્ષા કહીશું. આપણે એના ન્યુમેરિકલ ગણશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો આવું સૂત્ર કોણે આપ્યું છે? રીડબર્ગે આપ્યું છે. એને કીધું કે આ જે સૂત્ર બામરે આપ્યું છે આ સૂત્ર તમે કોઈ પણને લાગુ પાડી શકો. હાઇડ્રોજન માટે કોઈ પણ શ્રેણીને તમે લાગુ પાડી શકો. અને આ જે મૂલ્ય છે એને કીધું છે રીડબર્ગ અચળાંક. રીડબર્ગ અચળાંક તો આપણને ખબર છે 2.18 × 10⁻18 છે, અથવા તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં કહીએ તો -13.6 એક્ઝેક્ટલી 2.18 × 10⁻18 જૂલમાં છે. ઇલેક્ટ્રોન વોલ્ટમાં -13.6 છે. એનું જ મૂલ્ય તમે સેમીમાં જોશો એટલે 109677 છે સેમી ઇનવર્સમાં. ક્લિયર થાય છે આખી વાત? તો એનું મૂલ્ય શું છે અહીંયા? 109677 સેમી ઇનવર્સમાં. આને પણ રીડબર્ગ અચળાંકનું મૂલ્ય જ કહેવામાં આવે છે. અને સરસ મજાની 5 પ્રકારની શ્રેણી જોઈ નાખી છે: લાઇમેન, બામર, પાસ્ચન, બેકેટ ને ફુન. કઈ રીતે હોય છે એ શ્રેણી હવે હું તમને જરા કાંઈ દોરીને દેખાડું અને જરા ભૂસી નાખું છું. ક્લિયર? ઓકે, ચાલો. મુझे देखो तो ઘરે. ઓકે, ચલો તો આગળ વધીએ. તો શું કહે છે? જરા પરસેવો છે નાખો બેટા. તો સરસ મજાનો હાઇડ્રોજન વર્ણપટ આપણની સમક્ષ હાજર થઈ ગયો છે. ઓકે, તો આ રીતે પછી હાઇડ્રોજન વર્ણપટ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી નોંધવામાં આવ્યો છે. n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6. અને હજી એક દોરી નાખીએ તો n = ઇન્ફિનિટી. આ રીતે. હવે જો અહીંયા તમારી કોઈ કક્ષા છે, પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ બીજી કક્ષામાં જાય ત્યાંથી પાછો આવે, ત્રીજી કક્ષામાં જાય ત્યાંથી પાછો આવે, ચોથી કક્ષામાં જાય ત્યાંથી પાછો આવે, પાંચમી કક્ષામાં જાય ત્યાંથી પાછો આવે, છઠ્ઠી કક્ષામાં જાય ત્યાંથી પાછો આવે. તો દરેક વખતે તે પાર જાંબલી કયા વિકિરણોનું ઉત્સર્જન કરે છે? પાર જાંબલી વિકિરણોનું જ ઉત્સર્જન કરે છે. આવું લાઇમેને શોધ્યું છે. એટલા માટે એને લાઇમેન શ્રેણી કહેવામાં આવે છે. કેવી શ્રેણી કહેવામાં આવે છે? લાઇમેન શ્રેણી. આ બધી જ જે રેખાઓ છે આ બધી જ રેખાઓની એક શ્રેણી છે, એને કહેવાય છે લાઇમેન શ્રેણી. એવી જ રીતે બીજી રેખા લઈ લો, બીજી કક્ષા લઈ લો. બીજી કક્ષામાંથી ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં જાય, પાછું બીજી કક્ષામાં આવે, ચોથી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે,
પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે, છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં આવે, તો આ દરેક વખતે આ કયા જે આપણો વર્ણપટ છે, વર્ણપટના કયા વિસ્તારમાં રેખાઓ આવતી છે, તો દ્રશ્ય વર્ણપટ, બરોબર છે. એટલે અહીંયા લખું છું દ્રશ્ય વર્ણપટ અથવા તો દ્રશ્ય કિરણો, બરોબર છે. આ કોણે શોધ્યું છે, તો કે બામરે. ત્યાર પછી જુઓ, ચોથી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં આવે, પાંચમી કક્ષામાંથી ત્રીજી, છઠ્ઠી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં આવે. આ દર વખતે પારરક્ત આવશે. ક્યાં કિરણો આવશે? પારરક્ત. ઓકે, પારરક્ત કિરણો તમને જોવા મળશે. આ વાત કરી છે પાષણ, પણ જોયું છે પાષણ. પછી એને આગળ એમ પણ કીધું છે કે પાંચમી કક્ષામાંથી ચોથી કક્ષામાં આવે, છઠ્ઠી કક્ષામાંથી ચોથી કક્ષામાં આવે, એ પણ કેવા હશે? પારરક્ત. આ કોણે શોધી છે વાત? લાયમેન, બામર, પાષણ અને આવડી આવશે બ્રેકેટ, બરોબર છે. બ્રેકેટ, એ બ્રેકેટ નહીં, પેલા બ્રેકેટ નામનો વૈજ્ઞાનિક છે, એટલા માટે એને બ્રેકેટ શ્રેણી કહેવાય. કઈ શ્રેણી કહેશું? બ્રેકેટ. આને પાષણ શ્રેણી, આને બામર શ્રેણી અને આને લાયમેન શ્રેણી. ઓકે, ત્યાર પછીનો એક વૈજ્ઞાનિક કહેવાય, એને એવું કીધું કે છઠ્ઠી કક્ષામાંથી પાંચમી કક્ષામાં આવે, સાતમીમાંથી પાંચમીમાં આવે, આઠમીમાંથી પાંચમીમાં આવે, નવમીમાંથી પાંચમીમાં આવે, કોઈ પણ કક્ષામાંથી પાંચમી કક્ષામાં આવે, એ પણ કેવું હશે? પારરક્ત. આ વાત કોને કીધી છે? ફુંડ. એટલે શ્રેણીને કહેશું આપણે ફુંડ શ્રેણી. તો આ રીતે લાયમેન, બામર, પાષણ, બ્રેકેટ ને ફુંડ, આવી 5 પ્રકારની શ્રેણી રચાણી છે. જેમાં પહેલી જે લાયમેન શ્રેણી છે એમાં બધા જ કેવા કિરણો છે? પારરક્ત છે. દ્રશ્ય છે તો એ કઈ શ્રેણી? બામર. સોરી, પારજાંબલી છે તો લાયમેન, દ્રશ્ય છે તો બામર, પારરક્ત માટે પાષણ, બ્રેકેટ અને ફુંડ. આ ત્રણેય શ્રેણી કોની માટે છે? પારરક્ત માટે છે. આના પરથી એને સરસ મજાની તરંગ સંખ્યા શોધી શકાય છે, આની આવૃત્તિ શોધી શકાય છે, બધી જ ઘટનાઓની વાત અહીંયા કરી શકાય છે આ શ્રેણી માટે. આ માત્ર કોની માટે છે? હાઇડ્રોજન માટે જ છે. હાઇડ્રોજન માટે આવી રીતે સરળ કરી છે. હવે જો તમે કોઈ પરમાણુ લેતા જાઓ, વધારતા જાઓ, સમજો કે હાઇડ્રોજન નહીં, તમે હિલિયમ લીધું હોય, તો આ શ્રેણી જે છે એ થોડી કેવી બની જાય? અઘરી બની જાય, બરોબર છે. થોડી ગૂંચળામણી બની જાય. એટલે જેમ જેમ તમે વધારે પરમાણુ લેતા જશો એમ આ જે શ્રેણી છે એ એકદમ ડિફિકલ્ટ બનતી જશે. કેવી બનતી જશે? ડિફિકલ્ટ. જેનું આપણે એટલું જે સરળતાથી વર્ણન કર્યું છે એટલી સરળતાથી પછી તમે વર્ણન કરી શકશો નહીં. એટલા માટે આ બધા જ પ્રયોગની અંદર તમારા પ્યારા વૈજ્ઞાનિક બોહરે માત્ર કોને લીધો છે? હાઇડ્રોજનને જ લીધો છે. ઓકે, હવે જો દરેક જે તત્વ છે આ તત્વનો રેખીય વર્ણપટ છે ને એ અદ્વિતીય હોય. મતલબ કે હાઇડ્રોજનનો આ પ્રમાણે છે તો આવો વર્ણપટ બીજા કોઈનો મળે નહીં. તો અહીંયા લખી નાખીએ આપણે. પહેલું, દરેક તત્વનો રેખીય વર્ણપટ અદ્વિતીય હોય છે. એની ખાસિયત છે, બરોબર છે, અદ્વિતીય હોય છે. બીજી વાત, હવે આમાં છે ને આ જે વર્ણપટ છે ને એ નિયમિત હોય, ફિક્સ જ હોય કે ભાઈ આ રીતે જ રેખાઓ મળે છે. બીજી વાત શું છે? એની બીજી ખાસિયત શું છે? તો કે ભાઈ આ વર્ણપટ તત્વ માટે નિયમિત હોય છે. બે ખાસિયત છે. કઈ કઈ? એક તો છે અદ્વિતીય હોય છે અને બીજું શું છે? તો કે ભાઈ નિયમિત હોય છે. ક્લિયર થાય છે આ વાત? ઓકે, હવે જોવાનું એ છે મિત્રો કે આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછે, બરોબર છે. હમણાં આગળ સમજાવું છું પાછો, પણ છતાંય અહીંયા જોઈ લો. તો જો તમને એવું પૂછે કે ભાઈ n બરાબર 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન n બરાબર પહેલી કક્ષામાં આવે છે ત્યારે કેટલી રેખાઓ ઉત્સર્જિત કરે છે? ક્વેશ્ચન બોલું છું ફરી વખત. 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં આવે છે ત્યારે કેટલી રેખા ઉત્સર્જિત કરે છે? તો જુઓ, 1 2 3 4. આ 5મી રેખા સુધી જવા દેવાનું એટલે 4. લાયમેન શ્રેણીમાં 4, ચાર રેખા ઉત્પન્ન કરશો, બરાબર. પછી બામર શ્રેણીમાં જો 1 2 ને 3 એટલે બામર શ્રેણીમાં 3. પછી જુઓ પાષણ શ્રેણીમાં કેટલી? 1 અને 2. પાષણ શ્રેણીમાં 2 અને આ છે તમારી બ્રેકેટ શ્રેણી. તો બ્રેકેટ શ્રેણીની અંદર કેટલા? 1. બ્રેકેટ શ્રેણીમાં 1. તો જુઓ જોઈએ
ટોટલ કેટલી રેખા ઉત્પન્ન કરે છે? 3 ને 3 6 4 10 રેખા ઉત્પન્ન કરશે. એવી રીતે તમને પૂછી નાખે કે n બરાબર 6 માંથી n બરાબર 1 માં ઇલેક્ટ્રોન આવે ત્યારે કેટલી રેખા ઉત્પન્ન કરે, n બરાબર 6 માંથી n બરાબર 2 માં આવે ત્યારે કેટલી ઉત્પન્ન કરે, n બરાબર 6 માંથી n બરાબર 4 માં આવે ત્યારે કેટલી ઉત્પન્ન કરે, તો આપણે આરામથી એનો જવાબ આપી શકીએ. ક્લિયર થાય છે? તો આ પ્રકારે તમને સરસ મજાનું પૂછાતું હોય છે.જરાનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. ઓકે, તો જુઓ હવે કોષ્ટક બનાવું છું મસ્ત મજાનો. અહીંયા લખું છું શ્રેણી, બરોબર છે? કઈ કઈ શ્રેણી છે એની વાત કરું છું. વર્ણપટ વિસ્તાર, વર્ણપટ વિસ્તાર n1 બરાબર શું હશે અથવા તો ni બરાબર શું હશે અને nf બરાબર શું છે. n1 પણ કહી શકું અને nf કહી શકું. એમાં કેટલી રેખાઓ હશે, રેખાની સંખ્યા, બરાબર છે? આ પ્રકારનું સરસ મજાનું આપણે એક કોષ્ટક બનાવીએ. તો શ્રેણી પહેલા લઈ લો લાઇમેન. તો લાઇમેન શ્રેણીનો વર્ણપટ વિસ્તાર કયો છે? 5 જાંબલી. ક્લિયર છે? ઓકે. ni શરૂઆતની રેખા કઈ છે? તમે જુઓ સાહેબ, આ રીતે આપણે દોર્યું હતું. તો n બરાબર શું હશે? 1 એટલે પહેલી રેખા. તો એની nf રેખા કઈ હોઈ શકે? બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અપ ટુ n કોઈ પણ હોઈ શકે. એની nf ક્યારે એક હોઈ શકે નહીં. ni એક હોય પછી nf બરાબર કોઈ પણ હોઈ શકે. તો રેખાની સંખ્યા કેટલી મળશે? nf - 1. એટલે સમજો કે nf બરાબર 2 હોય તો 2 - 1 એટલે કેટલી રેખા મળશે? 1. તો આપણને ખબર છે કે અહીંયા ઇલેક્ટ્રોન તમારો અહીંથી અહીંયા આવે ત્યારે કેટલી રેખા મળે? 1 રેખા. સમજો કે તમારું શું હોય તો કે ભાઈ 3 હોય, nf બરાબર 3 લીધું છે. 3 - 1 એટલે કેટલી રેખા મળી? જો 2. તો દેખાય છે 2 રેખા. ક્લિયર છે? તો આ રીતે રેખાઓ મળશે. બીજું જુઓ, ત્યાર પછી આવે છે બામર. વર્ણપટ વિસ્તાર કયો છે એનો? દ્રશ્ય. બરાબર છે? ઓકે. ત્યાં ni બરાબર શું થશે? 2. કારણ કે એની શરૂઆતની રેખા કઈ જોવા મળશે? 2. nf બરાબર શું છે? 3 4 5 6 અપ ટુ n કોઈ પણ હોઈ શકે. અને ત્યાં પણ શું જોવા મળશે? nf - 2 જોવા મળશે રેખા. nf - 2. હવે સમજો કે ભાઈ ત્રીજા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન બીજા શક્તિ સ્તરમાં આવે છે, બરાબર? ત્યારે શું કરશે? તો કે ત્યારે દ્રશ્ય વર્ણપટ ઉત્પન્ન કરશે. દ્રશ્ય. દ્રશ્ય વર્ણપટ ઉત્પન્ન કરે ત્યારે રેખા કેટલી આવે છે? જુઓ, 1 તો જોઈ લો. ત્રીજામાંથી બીજામાં આવે ત્યારે nf - 2 એટલે 3 - 2 એટલે કેટલા વધશે? 1 રેખાઓ આપશે. કોની માટે? દ્રશ્ય માટે. ક્લિયર થઈ છે કે વાત? ઓકે. હવે એવી રીતે બામર પછી આવે છે પાષાણ. તો એક શેમાં આવશે? પાર, રક. એની ત્રીજી ni બરાબર 3, nf બરાબર 4 5 6 અપ ટુ n અને ત્યાં શું આવશે? nf - 3. ઓકે. બ્રેકેટ માટે લઈ લ્યો, બ્રેકેટ. તો ત્યાં શું આવશે? પાર, રક. ni બરાબર 4 તો nf બરાબર શું છે? 5 6 7 અપ ટુ n. ત્યાં શું આવશે? nf - 4 કારણ કે ચોથી જે છે એની શરૂઆતની છે એટલા માટે 4. પછી આવશે ફૂંડ. તો ત્યાં પણ કયો વિસ્તાર આવશે? પાર, રક્ત. ઓકે. ત્યાં ni બરાબર 5 આવશે અને nf બરાબર 6 7 8 અપ ટુ n. ત્યાં શું આવશે? nf - 5. હવે તમને કોઈ એમ કે, ધ્યાન આપજો, આપણે હમણાં થોડી વાર પહેલા જોયું તેમ કે nf બરાબર 5મા શક્તિ સ્તરમાંથી ઇલેક્ટ્રોન પહેલા શક્તિ સ્તરમાં આવે. 5મામાંથી પહેલા, થોડી વાર પહેલા જે વાત કરી છે તેમ 5મામાંથી પહેલામાં આવે છે તો ટોટલ કેટલી રેખાઓ આપશે? ધ્યાન આપો. તો અહીંયા જુઓ 5 - 1 એટલે કેટલી આવશે? 4. અહીંયા જુઓ 5 - 2 એટલે કેટલી આવશે? 3. અહીંયા જુઓ 5 - 3 એટલે કેટલી આવશે? 2. અને 5 - 4 એટલે કેટલી આવશે? 1. ગણી જુઓ, 10 થઈ જાય? તો સાહેબ થઈ જાય. જે મેં હમણાં તમને થોડી વાર પહેલા કઈ રીતે MCQ પૂછાય છે એમાં વાત કરી હતી. ક્લિયર? ચલો, તો આ સરસ મજાના વર્ણપટની વાત થઈ ગઈ. હવે આની સમજૂતી જોઈએ. જે આપણે સૂત્ર જોયું હતું, μ બાર = 10 96 1/ni² - 1/nf² સેમી ઇન્વર્સ. એમાં ni માટે શું મૂકવાનું અને nf માટે શું મૂકવાનું એ તમે અહીંયા જોઈ લીધું છે, બરોબર? હવે આ સૂત્રની સાબિતી કરવી છે કે જે ભાઈ તમારા ફુંડે કીધું છે, સોરી બામરે કીધું છે અને રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે કીધું છે એ વાત સાચી છે કે નહીં એ જરાક આપણે અહીંયા જોઈએ છીએ. ચલો, તો આમને ભૂસી કાઢું છું.
हम तुम्हें चाहते हैं ऐसे मरने वाला कोई। तो हाइड्रोजन वर्णपटની સમજૂતી, વર્ણપટની સમજૂતી ક્લિયર। ચલો તો શું સમજૂતી છે એ આપણે જોઈએ। તો આપણે જુઓ બોહર નામના જે વૈજ્ઞાનિક છે, આ બોહર નામના વૈજ્ઞાનિકે તમને સરસ મજાની વાત કરી હતી। શું વાત કરી હતી? તો બોહર નામના વૈજ્ઞાનિકે આપણને એવું કીધું હતું કે ભાઈ જ્યારે તમારો ઇલેક્ટ્રોન છે એ ઉપરના શક્તિ સ્તરમાંથી નીચેના શક્તિ સ્તરમાં આવે, ઇલેક્ટ્રોન ઉપરના શક્તિ સ્તરમાંથી નીચેના શક્તિ સ્તરમાં આવે ત્યારે શું ઉત્પન્ન કરે છે? ઊર્જાનું ઉત્સર્જન કરે છે, અને નીચેથી ઉપર જાય ત્યારે ઊર્જાનું શોષણ કરે છે, અને એની આવૃત્તિ વ્યૂ આપણે શોધી શકીએ એવી વાત કરી હતી। કઈ રીતે શોધવી? તો આપણે જોઈએ બે શક્તિ સ્તર વચ્ચેનો જે તફાવત હોય એને આપણે ડેલ્ટા ઈ કહીએ। તો ઈ ઇઝ ઇક્વલ ટુ શું? ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ઈએફ માઇનસ ઈઆઈ। સિમ્પલ છે, બહુ સીધી વાત છે, ઈએફ માઇનસ ઈઆઈ। ઓકે, તો એનું આપણે જરાક સૂત્ર મૂકીએ બેટા। ઈએફ માઇનસ ઈઆઈ નું સૂત્ર મૂકીએ તો શું થશે? ઈએફ એટલે શું થાય જરાક મને કયો જોઈ? તો માઇનસ આર એચ રીડબર્ગ અચળાંક થાય। ઓકે, શું આવશે અહીંયા? 1/nf² કૌંસ પૂરો માઇનસ પાછું આવશે માઇનસ આર એચ કૌંસમાં શું આવશે? 1/ni²। તો m1² લખું તો પણ વાંધો નથી, બરોબર છે। ચાલો હવે જુઓ અહીંયા શું થઈ જશે? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ કે ના થાય? અરે ભાઈ આ કે ના? ક્લિયર? ઓકે, તો માઇનસ માઇનસ કેવું થઈ જશે? પ્લસ થઈ જશે। તો અહીંયા શું થઈ જાય? માઇનસ આર એચ 1/nf² માઇનસ પ્લસ આર એચ 1/ni²। આર એચ શું નીકળી જાય? કોમન નીકળી જાય। ચલો આર એચ કોમન કાઢી લઉં છું, તો આર એચ કોમન નીકળી ગયું। ધ્યાન આપજો પ્લસ કઈ રીતે થઈ જાય છે તે। હવે અહીંયા શું વધે છે? કૌંસમાં માઇનસ 1/nf² પ્લસ 1/ni²। હવે હું આને છે ને પ્લસ વાળું પદ પહેલા લખી નાખું, માઇનસ વાળું પદ પછી લખી નાખું, તો શું થશે? આર એચ 1/ni² માઇનસ 1/nf²। આ આવ્યું છે ડેલ્ટા ઈ બરાબર। ધ્યાન આપો સાહેબ, આ સૂત્ર જે આપણું ભાઈ બામરે કર્યું હતું, મ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 10 96 77 1/ni² માઇનસ 1/nf²। રીડબર્ગે અને બામરે સીધો એ બે મૂક્યું હતું, અને રીડબર્ગે આવું સાદું સૂત્ર આપ્યું હતું। તો જો એ સૂત્ર મળતો આવે છે। આ શું તફાવત છે? બંને સ્તર વચ્ચેનો શક્તિનો તફાવત દર્શાવે છે। બંને સ્તર એટલે કયું સ્તર? તો કે ni બરાબર જે લ્યો તે, અને nf બરાબર જે તમે લેશો તે। ni બરાબર શરૂઆતનું છે અને nf બરાબર અંતિમ છે। ni બરાબર શરૂઆત અને nf બરાબર અંતિમ। ક્લિયર છે? તો ચલો આ પ્રકારનું સરસ મજાનું સૂત્ર મૂકી દીધું। હવે જો મારે એની આવૃત્તિ શોધવી છે। આવૃત્તિ માટે ધ્યાન આપજો શું સૂત્ર આવી છે। તો આપણને ખબર છે ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ h ઇન્ટુ વ્યૂ। હા કે ના? હા છે, રેડી છે। ચલો તો વ્યૂ બરાબર શું થશે? તો વ્યૂ બરાબર થશે ડેલ્ટા ઈ ના છેદમાં h। કિંમત મૂકો ભાઈ, ડેલ્ટા ઈ ના છેદમાં h એની કિંમત મૂકો તો ડેલ્ટા ઈ બરાબર શું થાય? તો વ્યૂ બરાબર ડેલ્ટા ઈ બરાબર આ કિંમત મૂકી શકું RH ના છેદમાં કોણ છે? h છે, તો અહીં મૂકી દઉં h। અહીંયા શું આવશે જોઈ લ્યો? 1/ni² માઇનસ 1/nf²। 1/ni² માઇનસ 1/nf²। આની બંનેની કિંમત મૂકી દો જોઈ। શું કિંમત આવે આપણે જોઈ લઈએ। 2.18 × 10⁻18 ઓકે, આની કિંમત છે જૂલ। અહીંયા શું આવશે? ધ્યાન આપજો, અહીંયા આવશે 6.626 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ, અને અહીંયા આવશે 1/ni² માઇનસ 1/nf²। થાય આ રીતે? આ સેટ થાય। પહેલા તો જૂલ ગાયબ થઈ જાય। હવે આ બંનેનું કેલ્ક્યુલેશન કરો જોઈ। શું જવાબ આવે આપણે જોઈએ જરા। મારું કેલ્સિયમ કઈ ગયું છે? ઓકે, જડી ગયું છે। ચલો 2.18 કરું છું। 2.18 ભાગ્યા 6.626 એટલે જવાબ આવે છે 0.3290 ગુણ્યા 10 ધ્યાન આપજો આ -18 છે 34 ઉપર જાય એટલે શું થશે 34 - 18 એટલે 10 ની 16 ઘાત આવશે
જેને હું ફેરવી નાખું 3.29 કરી નાખું તો ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે બેટા? પોઈન્ટ મેં કઈ બાજુ ખસેડ્યો છે? પોઈન્ટ મેં ખસેડ્યો છે જમણી તરફ, એટલે 10 ની 15 ઘાત થઈ જશે. ધ્યાન આપજો, 10 ની 15 ઘાત થાય કે ના થાય? ગુણ્યા 10 ની 15 ઘાત 1/ni² માઇનસ 1/nf². એકમ શું આવશે? તો એકમ સેકન્ડ ઉપર જશે એટલે સેકન્ડ ઇન્વર્સ. સેકન્ડ ઇન્વર્સ ને આપણે શું કહીએ છીએ? હર્ટ્ઝ. શું કહીએ છીએ? હર્ટ્ઝ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થાય છે આ કહેવત? તો સરસ મજાનું આ તમને આવૃત્તિ માટેનું સૂત્ર મળી ગયું. તમારે જ્યારે આવૃત્તિ શોધવાની હોય ત્યારે શું કિંમત મૂકવાની થશે? તો કિંમત મૂકવાની થશે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત 1/ni² માઇનસ 1/nf² સેકન્ડ ઇન્વર્સ. તો આ અચળાંક છે. કઈ કક્ષામાંથી કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન આવે એ તમારે જોઈ લેવાનું છે. શરૂઆતની કક્ષા માઇનસ અંતિમ કક્ષા. હવે જો આમાંથી હું જરાક શોધું છું સૂત્ર સરસ મજાનું વ્યુ બાર માટે. વ્યુ બાર એટલે આપણે એને શું કહીએ છીએ? તરંગ સંખ્યા. તરંગ સંખ્યા માટે આવડા સૂત્ર આવી જવું જોઈએ બેટા. તરંગ સંખ્યા માટે આવડા જે આપણું સૂત્ર છે એ સૂત્ર અહીંયા આવી જવું જોઈએ. તો તરંગ સંખ્યા કોને કહેવાય? તો જો વ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ 1/λ બોલાય. થાશે બોલાય. લેમ્બડા એટલે શું થાય? ધ્યાન આપજો. તો અહીં પહેલા કિંમત જ મૂકી દઉં. વ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બરાબર શું અહીં લખું છું? તો લેમ્બડા એટલે થશે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hc/λ. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ hc/λ. આવું સૂત્ર થાય. ઓકે, લેમ્બડાને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? માટે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ hc/ડેલ્ટા E. આવું મૂકી શકું? હા સાહેબ મૂકી શકો. તો જો અહીંયા મૂકું છું 1/hc/ડેલ્ટા E. ચાલો, છેદનો છેદ અંશમાં જશે, આ સાઈડ જશે તો શું આવશે? ડેલ્ટા E ના છેદમાં hc. ઓકે, વ્યુ બાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E ના છેદમાં hc. ડેલ્ટા E ની કિંમત મૂકો જોઈએ એટલે શું આવશે? RH/h ઇન્ટુ c. અહીંયા આવશે RH 1/ni² માઇનસ 1/nf². ક્લિયર છે? ઓકે, હમણાં એનો એકમ શું આવે એ તો આપણે હમણાં સરસ મજાનો શોધી નાખીએ છીએ. એનો એકમ શું આવશે તો એટલે સુધીની પહેલા સૂત્રની વાત ક્લિયર થઈ બેટા? જોઈ લો, આ પ્રમાણે મેં સૂત્ર મૂક્યું છે. હવે r અને h આ બેની કિંમત મને ખબર છે. RH ના છેદમાં h. તો જુઓ એની કિંમત આવે છે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત છેદમાં c ની મૂકી દઉં છું. પહેલા એટલો સ્ક્રીનશોટ લઈ લો ફટાક દે. ચાલો, એટલે હું એટલું થોડું ભૂસી અને સૂત્ર તારવણી કરી દઉં છું. ચલો લઈ લીધો. 1 2 3 ફટાફટ. ચાલો, તો હવે જો આની કિંમત મને ખબર છે આ રહી તો એ મૂકી દઈશ. શું આવશે? 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત. આ તો છે એમને જ રાખવાનું છે. છેદમાં શું આવશે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. ઓકે, અહીંયા તો સેકન્ડ ઇન્વર્સ યાદ છે કે બાબુ? અને અહીંયા શું આવશે? મીટર ઇન્ટુ સેકન્ડ. ક્લિયર થઈ છે? બરોબર છે? મીટર ઇન્ટુ સેકન્ડ અને સોરી સેકન્ડ ઇન્વર્સ મીટર પ્રતિ સેકન્ડ આવશે એટલે સેકન્ડ ઇન્વર્સ. અહીંયા શું આવશે? 1/ni² માઇનસ 1/nf². ઓકે, ચલો હવે આ ઉડી જશે. એટલે ઉડી જશે મતલબ ઉપર નીચે કેન્સલ થઈ જશે. સેકન્ડ ઇન્વર્સ કેન્સલ થઈ જાય. ભાગાકાર કરો 3.29 ભાગ્યા 3 એટલે આવે છે 1.099666. આવો જવાબ આવે છે કંઈક? શું જવાબ આવે છે? ઇન શોર્ટ કહું તો આ બધાને તમે ગુણાકાર ભાગાકાર કરશો ને 1.9677 ગુણ્યા 10 ની આ 8 ઘાત ઉપર છે 15 માઇનસ 8 એટલે આવશે 10 ની 7 ઘાત. ક્લિયર છે? અહીંયા આવશે 1/ni² માઇનસ 1/nf². હવે જો એકમ શું આવશે? આ મીટર ઉપર જાય એટલે શું થઈ જાય? મીટર ઇન્વર્સ. આ મીટર ઇન્વર્સ માં આવ્યો છે. હવે આને જરાક હું ફેરવું છું, ધ્યાન આપજો. તો 10/9677 ગુણ્યા 10 ની ધ્યાન આપજો કેટલા પોઈન્ટ થશે? 1 2 3 4 5 એટલે 10 ની 2 ઘાત વધશે બેટા? હા, એટલી ઘાત વધશે. અહીંયા શું આવશે? 1/ni² માઇનસ 1/nf² મીટર ઇન્વર્સ. ઓકે, આ મીટર ઇન્વર્સ એવું સેમીમાં ફેરવવું હોય તો શું કરવાનું? આને 100 વડે ભાગી નાખવાનું છે.
સેમીમાં ફેરવવું હોય તો 100 વડે ભાગી નાખવાનું, કારણ ઇન્વર્સ છે એટલા માટે બેટા. બરાબર. 10 96 77 1/ni² - 1/nf² સેમી ઇન્વર્સ વ્યૂ બાર ઇઝ ઇક્વલ ટુ ભાઈ ધ્યાન આપજો ભાઈ, જુઓ સૂત્ર આવી ગયું. વ્યૂ બાર બરાબર શું આવી ગયું છે? 10 96 1/ni² - 1/nf². 10 96 1/ni² - 1/nf² સેમી ઇન્વર્સ, અને અહીંયા પણ છે સેમી ઇન્વર્સ. તો રીડબર્ગે જે એ વખતે સૂત્ર આપ્યું હતું બામર પરથી, એ સૂત્ર ખરેખર સાચું હતું. બંને સૂત્ર એકબીજાને મેચ કરે છે, જોઈ લ્યો. દેખાય છે? ઓકે. અને આની ઉપરથી આપણે સરસ મજાની બહુ બધી ઇન્ફોર્મેશન મેળવી શકીએ. હવે જુઓ, આ અહીંયા જે આપણે ડેલ્ટા ઈ માટેનું સૂત્ર હતું, ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ RH 1/ni² - 1/nf². આ જે સૂત્ર છે એમાં શું થશે? જો NF ની કિંમત મોટી હોય, NF ની કિંમત મોટી હોય તો શું થશે? તો કે ભાઈ તમને અહીંયા મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. ધ્યાન આપી દો. કેવું મૂલ્ય મળશે? ઉર્જાનું ઋણ મૂલ્ય મળશે. NF ની કિંમત મોટી હોય એટલે અહીંયા તમને ઋણ મૂલ્ય મળશે. તો NF એટલે શું છે? અંતિમ કક્ષા. આ શું છે? શરૂઆતની કક્ષા. એટલે નીચેથી ઇલેક્ટ્રોન ઉપર જાય, ઋણ મૂલ્ય મળે તો એનો મતલબ શું છે? ઉર્જાનું શોષણ થાય. શું થાય છે? ઉર્જા કેટલી, મતલબ ઉર્જાનું શોષણ થાય. બરોબર. અને જો ni ની કિંમત મોટી હોય તો મૂલ્ય કેવું મળશે? ધન મળશે. તો ઉર્જાનું શું થાય? ઉત્સર્જન થાય. ઉર્જા તમને પાછી મળશે. ખાસ યાદ રાખવાનું છે. તો આ સરસ મજાની તારવણી તમારી હાઇડ્રોજન વર્ણપટની સમજૂતી આવે છે. અને આ બધા જ ક્વેશ્ચન છે, જે બધા જ સૂત્ર તારવા છે. વ્યૂ માટેનું સૂત્ર તાર્યું છે, આ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે. જે આપણે ઉર્જા માટેનું સૂત્ર તારવેલું છે, આ પણ ખૂબ અગત્યનું છે. અને વ્યૂ બાર માટે જે સૂત્ર તાર્યું છે, આ સૂત્ર પણ ખૂબ અગત્યનું છે. આ સૂત્ર JEE નીટ માટે પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને સામાન્ય બોર્ડમાં કે ગુજકેટની ગણતરીમાં પણ આ સૂત્ર બહુ અગત્યનું છે. કિંમત ફરજિયાત યાદ રાખવાની. 3.29 × 10⁻⁴ 1/ni² - 1/nf² સેકન્ડ ઇન્વર્સ, જેને આપણે હર્ટ્ઝ કહીએ છીએ. બરોબર છે. પછી એક સૂત્ર મેળવ્યું છે ડેલ્ટા ઈ = RH 1/ni² - 1/nf². કઈ રીતે RH પ્લસ b નું એ મેં તમને સમજાવ્યું છે. અને વ્યૂ બાર = 10 96 × 1/ni² - 1/nf² સેમી ઇન્વર્સ. મીટરમાં હોય ત્યારે આ રીતે, અને મીટર ઇન્વર્સમાં હોય ત્યારે આ રીતે પણ તમે એને લખી શકો. બરાબર. તો આ બધી રીતે તમારે આ સૂત્રને યાદ રાખવાના છે. ક્લિયર? ચલો, તો આ મસ્ત મજાની તમારે હાઇડ્રોજન વર્ણપટ માટેની સમજૂતી થઈ ગઈ છે. કાલે એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આજે તમારો બોહરનો નમૂનો છે એની મર્યાદાઓ ભણશું, અને આને રિલેટેડ આપણે થોડા એક્ઝામ્પલ પણ જોઈશું. ક્લિયર થાય છે? સરસ મજાનું છે. મસ્ત મજાનું ક્લિક કરી લ્યો. તમારા પુસ્તકમાં જો બધી જ ગણતરી આપી હોય તો વેલ એન્ડ ગુડ, ના આપી હોય તો આમાંથી તમારે કરેક્શન કરી લેવાનું છે. ચલો, ક્લોઝ કરું છું બેટા. ઓકે, થેન્ક યુ.